ગુજરાતમાં સાબરમતી નદી પર વધુ એક નવો પુલ બનશે. ગુજરાત સરકારે આજે અખબારી યાદી દ્વારા જણાવ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના રીંજા ગામ ખાતે સાબરમતી નદી પર નવા પુલનું ₹110 કરોડના ખર્ચે નિર્માણ કરવાની મંજૂરી આપી છે. યાદીમાં વધુમાં જણાવાયું છે કે તારાપુર તાલુકાના રીંજા, નભોઈ, પચેગામ અને દુગારી ગામોના લોકો મુખ્યમંત્રીને મળ્યા હતા. તેમણે રજૂઆત કરી હતી કે સાબરમતી નદીનું વહેણ બદલાવાને કારણે ચોમાસામાં સામે કાંઠે જઈ શકાતું નથી, જેના કારણે આ ગામો સંપર્ક વિહોણા થઈ જાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રજૂઆતનો સંવેદનાપૂર્ણ પ્રતિસાદ આપતા 2 લેન બ્રિજ સહિત પથરેખા પર 4 કિલોમીટરનો નવો રસ્તો બનાવવા, જમીન સંપાદન, બાંધકામ પૂર્વે કરવાના થતા હાઇડ્રોલિક સર્વે, સોઇલ ઇન્વેસ્ટિગેશન અને આલેખન વગેરેના સંભવિત ખર્ચ માટે સમગ્રતયા ₹110 કરોડ ફાળવવાની અનુમતિ આપી છે. આ તમામ કાર્યવાહી પૂરી થયા પછી પુલનું બાંધકામ થઈ શકશે. ચોમાસા દરમિયાન નદીનું વહેણ બદલાવાથી સંપર્ક વિહોણા થઈ જતા આ ગામોની વર્ષો જૂની સમસ્યાનું નિવારણ આ પુલનું બાંધકામ પૂર્ણ થતાં આવી જશે અને વાહન વ્યવહાર તેમજ ખેત ઉદ્યોગ અને ઇઝ ઓફ લિવિંગ માટે આ પુલ આશીર્વાદરૂપ બનશે.